દેશના પરિવહન ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરની મુલાકાત દરમિયાન દેશની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીને લોન્ચ કરશે। આખરે શું છે આ નવી સેવા અને કોને મળશે સૌથી મોટો લાભ, જાણીએ આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારી મોડેલ આધારિત ભારત ટેક્સી સેવાનું લોન્ચિંગ કરશે। આ દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ ટેક્સી ડ્રાઈવરોને ખાનગી એગ્રીગેટર કંપનીઓ પરની નિર્ભરતામાંથી મુક્તિ અપાવવાનો છે। આ પ્લેટફોર્મ ઝીરો કમિશન મોડેલ પર કાર્ય કરશે, એટલે કે મુસાફરીની કમાણીનો સંપૂર્ણ લાભ ડ્રાઈવરોને મળશે અને સહકારી સંસ્થાના નફામાં પણ તેઓ ભાગીદાર બની શકશે। સરકારનું માનવું છે કે આ પહેલથી ડ્રાઈવરોની આવકમાં વધારો થશે અને મુસાફરોને પણ પારદર્શક તથા વ્યાજબી ભાડે સેવા મળશે। ભારત ટેક્સીને સહકારથી સમૃદ્ધિના વિઝન સાથે જોડવામાં આવી રહી છે અને આગામી સમયમાં દેશના અન્ય રાજ્યોમાં પણ તેનો વિસ્તાર કરવાની યોજના છે। અમિત શાહ તેમના પ્રવાસ દરમિયાન પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે। કુલ મળીને ગાંધીનગરથી શરૂ થનારી ભારત ટેક્સી પહેલ પરિવહન ક્ષેત્રમાં સહકારી મોડેલને નવી ઓળખ આપવાનો પ્રયાસ છે। હવે આ મોડેલ દેશભરમાં કેટલું સફળ થાય છે અને ડ્રાઈવરો તથા મુસાફરોને કેટલો લાભ મળે છે તેના પર સૌની નજર રહેશે। આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।